નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામનો ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. અમરેલી જિલ્લાના વડિયા તાલુકામાં એક ખેડૂતના આપઘાતની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જગાવી છે. મૃતકના પરિવારજનોએ આ ઘટનાને માત્ર આત્મહત્યા નહીં પરંતુ લાંબા સમયથી ચાલતા માનસિક ત્રાસ અને રાજકીય પ્રભાવનું પરિણામ ગણાવી ગંભીર આક્ષેપો કર્યા છે. મૃતકના પુત્રે જાહેર કરેલા વિડીયોમાં દાવો કર્યો છે કે તેમના પિતા ખેતરના રસ્તાના વિવાદને લઈને સતત હેરાનગતિનો સામનો કરી રહ્યા હતા. આ માનસિક ત્રાસથી કંટાળી તેમને જીવન ટૂંકાવ્યું હોવાનું પરિવારનું કહેવું છે. પરિવારનો વધુમાં આક્ષેપ છે કે જવાબદાર વ્યક્તિઓના નામ સાથે ફરિયાદ નોંધાવવા માટે તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં વિલંબ કરાયો હોવાના તેમજ ફરિયાદમાંથી કેટલાક નામ દૂર કરવા દબાણ કરાયું હોવાના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે કે શું પરિવારને ન્યાય મળશે, શું રાજકીય દબાણના આક્ષેપોની નિષ્પક્ષ તપાસ થશે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થશે તેવા પ્રશ્નો આજે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે પરિવાર દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી અને પોલીસ તેમજ સંબંધિત પક્ષોની પ્રતિક્રિયા આવવાની બાકી છે. સમગ્ર મામલે તપાસ આગળ વધી રહી છે. શું છે આખી વિગત આપો ને? મારું નામ નિકુંજ મનસુખભાઈ સોજિત્રા છે. મારા ફાધરે જે કેળા રસ્તાનો પ્રોબ્લેમ હતો એના લીધે બાલાભાઈના જે જમીનમાંથી અમે અત્યાર સુધી ચાલતા એ લોકોએ અમને એના ત્રાસને લીધે મારા ફાધરે છે એ આપઘાત કરેલો છે. તો હાલ અમે અત્યારે 9 વાગ્યાના અહીંયા 3:30 થયા છે. અમારી કોઈ એફઆઈઆર લેવા તૈયાર નથી. એ લોકો એવું કહે છે કે જેના તમે નામ એડ કરવા માગો છો એના પ્રૂફ અત્યારે આપો. પણ એવું તો અમે અમારા વકીલ પાસે જાણ્યું કે એવો કોઈ અત્યારે રૂલ હોતો નથી કે ભાઈ તમે નામ એડ કરો તો અત્યારે તમારે પ્રૂફ આપવા પડે. એ લોકો એવું કહે છે કે જે વિડીયોમાં જે 2 નામ છે એ 2 નામની તમે અરજી કરો, બીજા 2 નામની શા માટે કરો છો એમ. એટલે મતલબ એ લોકો પ્રેશરથી યા કોઈ બી રીતે એ બેન જે અમે એ હકીકતમાં મારા ફાધરને હેરાન કરતા જ મેં રૂબરૂ બી મારા ફાધર સાથે વાત કરેલી છે જ્યારે હયાત હતા અને ફોનમાં બી વાત કરેલી છે. અને ત્યારબાદ જ મેં એ 2 પર્સનના નામ એડ કરેલા હતા. જોકે બીજા પર્સન બી ઘણા છે તો કેમ મેં એ લોકોના વધારાના નામ એડ કરેલા નથી. અત્યારે તમે ક્યાં છો? ત્યારે હાલ અમે વડિયા પોલીસ સ્ટેશને ડેડ બોડી લઈને આવી ગયેલા છે. કેમ કે પોલીસ લોકો કંઈ જે અમારી જે છે નાના માણસોની અમારી જેમ 9 વાગ્યાને જે અમારું જે માટે અમે પ્રોસેસ કરવા આવ્યા છીએ એનો હજી હલ થયો નથી. કોઈ અધિકારી આવ્યા? હા, ડીવાયએસપી સુધીના સાહેબ આવી ગયેલા છે પણ હજી એ લોકો બધા મતલબ જે સાહેબ આવે છે એ લોકો એક જ કહે છે કે તમે આ 2 નામ એડ શું કામ કરેલા છે. બસ મેન એને ત્યાં જ ઇસ્યુ છે. અને બસ અમારી આખી એફઆઈઆર નોટેડ છે, ડ્રાફ્ટ થઈ ગયેલી છે. બસ મારી સહીને લીધે જ અટકેલ છે. 9 વાગ્યાથી 9થી 9:30 10 સુધીમાં ડ્રાફ્ટ થઈ ગઈ હતી. ત્યારબાદ અત્યાર સુધીમાં બસ સહી કરવાના ટાઈમને લીધે ટાઈમ પાસ થાય છે. મતલબ ટાઈમ આપ્યા રાખ્યો 15 મિનિટ 20 મિનિટ પછી 15 મિનિટ પછી બીજા સાહેબ આવે પછી પાછો 15 મિનિટ 20 મિનિટ. હજી સુધી અમારો કોઈ સમસ્યાનો હલ થયો નથી. તમે ડેડ બોડી પોલીસ સ્ટેશન લાવ્યા છો? હા, અમે અહીંયા સોંપી દેશું, પછી જે કરવું હશે એ કરશે, અમે સંભાળશું નહીં. ફરિયાદનો મામલો છે, એમાં શું પ્રોબ્લેમ થાય છે? મારા ફાધર જે વિડીયો બનાવીને ગયા છે તો એને 2 લોકોનો જ એમાં ઉલ્લેખ કરેલો હતો અત્યારે કે બાલાભાઈ મંજીભાઈ સોજિત્રા અને એમના પુત્ર જે ભાવેશભાઈ બાલાભાઈ સોજિત્રા. તો હવે મારા ફાધર જોડે ભાઈ વાત થયેલી અને હું અહીંયા પ્રસંગોપાત રૂબરૂ આવેલો ત્યારે બી મારા પપ્પા મારી સામે ગળગળા થઈને કહેતા કે ભાઈ એને આ લોકો સપોર્ટ કરે છે. તો અમે અને એ લોકો એને ત્રાસ આપતા હતા. તો અમે બીજા કોઈના નહીં પણ જે રિયલી પર્સન જે હતા એના અમે એક તો એના પત્ની રસીલાબેન બાલાભાઈ સોજિત્રા અને જે રસિકભાઈ વલ્લભભાઈ રાખ છે એ એને હેલ્પ કરતા કે આવી રીતે કે તમે જે કંઈ કરો કે જેનાથી તમે નહીતર પેલા ભાઈ તો જે છે એ ખેતી કરે છે એને તેવી કંઈ સૂઝબૂઝ હોય નહીં કે હાલો કદાચ હોય તો એ એટલા મારા ફાધર આમને ક્યાંય ફરિયાદ કે એવું કરવા નહોતા થતા. એના મેઇન કારણ તો આ જ હતું. તો હવે પોલીસ અત્યારે અમને એવું કહે છે કે તમે એ 2 પર્સન વિડીયોમાં નથી બોલ્યા તો તમે અમે એનું પ્રૂફ વગર છે અમે
એફઆઈઆર લખી ન શકીએ. જો તમારે એફઆઈઆર લખવી હોય તો જે આ 2 નામના વિડીયોમાં જે 2 નામ બોલ્યા છે એ રાખીને અમે એફઆઈઆર બનાવી શકીએ. પણ જો મારા ફાધરે વિડીયો જ ન બનાવ્યો અથવા કોઈના નામ ન બોલ્યા તો શું એ એફઆઈઆર ન થાત? કોઈના નામ ન તો અજાણી એફઆઈઆર થાય તો કોને પકડે? શું કરે? તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.